અંજારના વોર્ડ નંબર 4 સ્વામી વિવેકાનંદ નગરમાં આજરોજ સાંજના અંદાજિત 6 વાગ્યાની આસપાસ અચાનક કાંકરી ભરેલ ટ્રેક્ટર પસાર થવા સમયે મસમોટું ભૂવો પડી જતા દોડધામ મચી જવા પામી હતી. ટ્રેક્ટરની ટ્રોલી ભૂવામાં પડી ગઈ હતી. વિપક્ષ નેતા રાજેન્દ્રસિંહ જાડેજા તરત સ્થળ પર દોડી આવ્યા હતા. વરસાદને પગલે પડેલા ભૂવાથી સ્થાનિક રહીશોમાં અકસ્માતની દહેશત જોવા મળી હતી. આ બાબતે નગરપાલિકા પ્રમુખ વૈભવભાઈ કોડરાણીનો સંપર્ક સાધતા 20 વર્ષ જૂની પાઇપલાઇન બેસી જવાથી ભૂવો પડી જવાની શક્યતા દર્શાવી હતી. પ્રમુખે જણાવ્યું કે નગરપાલિકાને જાણ થતાં તરત જ નગરપાલિકાની ટીમ સ્થળ ઉપર દોડી ગઈ હતી અને ટ્રોલીને જેસીબીની મદદથી બહાર કાઢી તે વિસ્તારને કોર્ડન કરવામાં આવ્યું છે. આ બાબતે અંજાર નગરપાલિકા વિપક્ષ નેતા રાજેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું કે નગરપાલિકાના પંપ હાઉસનું સંચાલન જે વેલ્સપન ગ્રુપને સોંપાયું છે તેના પછી આ સમસ્યાની શરૂઆત થઈ છે. પંપ હાઉસમાં આવેલ મોટરો ચોમાસામાં ઘણીવાર બંધ કરી દેવામાં આવતી હોવાથી આવા ભૂવાઓ પડે છે.